તો મિત્રો ફર્સ્ટ ટાઈમ અમે લોકો અહીંયા આવ્યા છીએ રોપવેમાં બેસવા અને અમારી વાઈફ બહુ વિવાય છે. ઉડન ખટોલામાં બેસવાનું છે અને આની દેખ જોવા ખાલી આના મોઢા ઉપર તો વંશુ બીવાતો નથી અને મમ્મી બીવાય છે. ઉડન ખટોલામાં બેસવાનું છે, જોઈ શકો છો. પડતા પહેલાની જે ડર અંદરથી છે ને એ દેખાય છે સાહેબ. મારથી તો જોવા તો ઈચ્છી બહુ બીક લાગે નહીં? લાગે ભાઈ યાર, કોઈ બી ના લાગે. તમારો વંશુ બાબા નહીં બીવાતો ને તું બીવાય. હું તો પહેલી વાર બેસી, કોઈ દિવસ નહીં બેસતી. વંશુ કેવી મજા આવે છે? બહુ મજા આવી નહીં બાબા? બાબાની ઈચ્છા હતી કે હવે ઉડન ખટોલામાં બેસવાની, તો અમે ઉડન ખટોલાની ટિકિટ લીધી અને ઉતરીએ છીએ નીચે હવે ધીમે ધીમે. એ પાછળ શું રહ્યું વંશુ? ઉડન ખટોલામાં બેસે ભાઈ કેવું લાગ્યું? મસ્ત મસ્ત મજા આવી. કેટલી આવી? 2 વાર આવી. બહુ મજા આવી. સારું ચાલો બોલવાનું કે મિત્રો ગબ્બરના દર્શન કરી તમે જ્યારે નીચે ઉતરો તો જસ્ટ એની પાછળ જ છે ચુંદડીવાળા માતાજી. ચુંદડીવાળા માતાજીનું મંદિર બહુ જ પ્રખ્યાત છે અને એટલા માટે પ્રખ્યાત છે કે એમને અંબાજી માતાએ સાક્ષાત દર્શન આપેલા છે. અને એવું પણ કહેવામાં આવે છે કે જે માતાજી હતા એમને દર્શન આપ્યા પછી એમને જ્યાં સુધી જીવ્યા, જેટલું બી જીવ્યા, પણ કોઈ દિવસ અન્નનો એક દાણો પણ મોઢામાં નથી નાખ્યો. તો મિત્રો આ છે ચુંદડીવાળા માતાજીનું મંદિર અને અહીં એવું કહેવામાં આવે છે કે આજથી ઘણા વર્ષો પહેલાં એક પ્રહલાદભાઈ જાની કરીને યુવક હતા, જે સાધુ હતા, બહુ જ મોટા, ને એમને અંબેમાએ સાક્ષાત દર્શન આપ્યા હતા. એના પછી એ ચુંદડીવાળા માતાજીના નામથી જાણવામાં આવે છે અને એમનું બહુ જ મોટું પ્રસિદ્ધ મંદિર છે. હું તમને અંદરથી પણ નજારો બતાવીશ, ચાલુ રહેજો મારી સાથે વિડીયો જોવામાં. તો મિત્રો આ છે ચુંદડીવાળા માતાજી. તો આમના દર્શનનો લાભ લો અને મારા વિડીયો જોતા રહો અને મને હંમેશા સપોર્ટ કરો. અહીંના પૂજારીએ પણ મારા વિડીયોથી પ્રસન્ન થઈને અને મને સારા આશીર્વાદ આપ્યા અને માતાજીની બુક પણ ગિફ્ટ કરી છે. એ હું તમને વિડીયોમાં બતાવીશ અને મારી આઈડીને પણ સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબમાં.